નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે કે ફરી એકવાર રાહુલ ગાંધી દ્વારા જે વિદેશમાં જે નિવેદન આપવામાં આવ્યું અને તે ક્યાંક અત્યારે હાલ તો ચર્ચાનો વિષય બની ગયું છે. એટલા માટે કારણ કે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે કે પછી ભારતની વાત કરવામાં આવે કે કોઈ પણ જગ્યાએ ભારતમાં જાય કે જ્યાં નિવેદન આપવામાં આવે છે ત્યારે ક્યાંક રાજકીય ગરમાવો તો જોવા મળે છે, પણ જ્યારે વિદેશની ધરતી પરથી જ્યારે તેમના અત્યારે તો કોઈ પણ નિવેદન જે જોવામાં આવે અથવા તો જે સાંભળવામાં આવે કે તેને લઈને પણ ક્યાંક રાજકીય ગરમાવો જોવા મળતો હોય છે. 17 થી 19 ડિસેમ્બરની વચ્ચે રાહુલ ગાંધી જે જર્મનીની મુલાકાતે પહોંચ્યા હતા. જર્મનીની મુલાકાતમાં જે અલગ અલગ કાર્યક્રમમાં તેમણે હાજરી તો આપી હતી, સાથે જ એમ કહેવાય કે તેઓ પોતે અત્યારે તો એન્જિનિયર છે તે અને તેની સાથે જે BMW બાઇક અને TVS બાઇકની બધાની જે રાઇડ લીધી હતી ને ત્યારબાદ એક યુનિવર્સિટી ખાતે જે પહોંચ્યા હતા. પ્રોગ્રેસિવ એલાયન્સના જે આમંત્રણ નિમિત્તે જે 3 દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. મ્યુનિક સ્થિત ઓટોમોબાઈલ કંપનીમાં BMWના મુખ્યાલયની પણ જે તેમણે મુલાકાત લીધી હતી. અને ત્યારબાદની વાત કરવામાં આવે તો બર્લિન સ્થિત હર્ટી સ્કૂલના ભારતીય મૂળના વિદ્યાર્થીઓ સાથે પણ તેમણે ખાસ વાતચીત કરી હતી અને તેનો એક વિડીયો વાયરલ થયો છે. અને વિડીયોમાં એક એવી બાબત છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી ઉપર બંધારણ ખતમ કરવાનો જે આક્ષેપ જે કરવામાં આવ્યો છે તેને લઈને આજે ચર્ચા વિચારણા કરવાની છે. અને ફરી એકવાર તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે ઈડી તેમજ CBIનો અત્યારે તો દુરુપયોગ એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તેવી બાબત પણ તેમણે જણાવી છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે યોગેશભાઈ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર કમલેશ રાજગોર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે. જે આપણું સૌથી પહેલાં તો સ્વાગત છે. યોગેશભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે જે પ્રમાણે વિદેશમાં રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું અને ફરી એકવાર તેમણે બંધારણને લઈને જે આ નિવેદન આપ્યું કે બંધારણ ક્યાંક અત્યારે તો છે પણ તેને ખતમ કરવાનો ભારતીય જનતા પાર્ટી એ પ્રયાસ કરી રહી છે. યોગેશભાઈ, વિદેશની ધરતી પરથી આ પહેલીવાર નથી થયું. આની પહેલાં પણ ઘણા બધા નિવેદન રાહુલ ગાંધી દ્વારા જે આપવામાં તો આવ્યા છે અને સાથે જ આ નિવેદનને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એનો પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધી વિદેશ જાય ત્યારે ભારત વિરુદ્ધ અથવા રાષ્ટ્ર વિરુદ્ધની વાતો કરવા માટે જાણીતા છે. આ એમનો પહેલો એવો પ્રવાસ નથી કે જ્યાં એમને ભારત વિરુદ્ધ ગમે તે વાતો કરી હોય. અને એમને અત્યારે જર્મનીમાં કોઈ યુનિવર્સિટી કે સ્કૂલમાં નિમંત્રણ આપવામાં આવે ત્યારે મને પ્રશ્ન થાય છે કે ભારતની કોઈ યુનિવર્સિટી કે સ્કૂલ એમને કેમ નિમંત્રણ નથી આપતી, અથવા એવું કોઈ સમાચાર મારા ધ્યાનમાં નથી આવ્યા. એટલે ભારત વિરોધી બોલવા માટે એમને આ બધી યુનિવર્સિટીઓ કેમ બોલાવે છે એ મોટો પ્રશ્ન છે. હવે એમને જ્યારે એમ કીધું કે ઈડી અને CBI નો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે છે, અને કદાચ એ એક વિવાદાસ્પદ વાત છે, પણ એકવાર સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના રાજ્યમાં એવું કહ્યું કે CBI અને ઈડી તો પાંજરાના પોપટ જેવી છે, એટલે કે પાળેલા પોપટની જેમ કોંગ્રેસ એનો ઉપયોગ કરતી હતી. એટલે CBI અને ઈડી ઉપર અત્યારે એમના જે આક્ષેપો છે એ હું તો માનું છું રિબાઉન્સ થઈને એમને જ લાગે છે કે કોંગ્રેસે પણ આ જ ઉપયોગ કર્યો હતો. પણ ભારતના બંધારણની વાત કરતા હોય તો મારે એ પ્રશ્ન કરવો છે કે 1947 થી 2014 સુધીમાં કોંગ્રેસે ભારતના બંધારણનો કેટલો દુરુપયોગ કર્યો છે એ જો ગણવા જઈએ તો ઘણા બધા દાખલા મળે. પહેલો બહુ જ આંખે ઉડીને વળગે એવો દાખલો ઇમરજન્સીનો છે. આખું સંપૂર્ણ બંધારણ એને રદ કરી દેવામાં આવ્યું હતું અથવા તો સ્થગિત કરવા દેવામાં આવ્યું હતું. એટલે બંધારણનો દુરુપયોગ કરવો અથવા તો બંધારણને ખતમ કરવું એ કોંગ્રેસની હથોટી છે. હવે અત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર માટે એવું કહેવામાં આવે છે કે એ બંધારણને ખતમ કરવા માટે અત્યારે એમનો પેતરો ચાલી રહ્યો છે. તો નરેન્દ્ર મોદીએ અત્યારે એમની સરકારે એવા કયા પગલા લીધા કે જે બંધારણને ખતમ કરવામાં આવે?
હા, એમાં કેટલાક સુધારાઓ કર્યા. દાખલા તરીકે 370 કલમ છે એ નાબૂદ કરી. એવા કેટલાક દાખલાઓ છે કે બંધારણમાં એમને આ બધા સુધારાઓ કર્યા. હવે એને છેડછાડ કહેવી હોય કે એને ખતમ કરવાનું કહેવું હોય તો એ રાહુલ ગાંધીની મુનસફી ઉપર આધાર રાખે છે. પણ બંધારણને નાબૂદ કરવા માટે તમારે કંઈ પણ વાત કરવી હોય તો ભારતમાં કરો ને. ભારતની પ્રેસ કોન્ફરન્સમાં કરો, અથવા તમે એ અગાઉ પણ કરી છે, પણ વિદેશમાં જઈને, અત્યારે જે જર્મનીમાં જઈને તમે વાત કરો છો, જર્મનીમાં એમના જે શ્રોતાઓ છે એમાંના ભાગ્યે લોકોને ખબર હશે કે ભારતનું બંધારણ કેવું છે. એવું કહેવામાં આવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ હતા અથવા ભારતીય નગરજનો હતા, પણ જર્મનીમાં બેઠા એમને ભારતમાં બંધારણનો કેવી રીતે અમલ થાય છે એ કેવી રીતે ખબર. એટલે ત્યાં જઈને જે લોકો કશું ભારતના બંધારણ વિશે નથી જાણતા, એમની પાસે જઈને ભારતનું બંધારણ ખતમ કરવાનો અત્યારે પ્રયત્ન ચાલે છે એવું બોલવું મને લાગે છે કે એ બહુ ઓકે. શરમજનક વાત છે. અને વિદેશમાં જાઓ ત્યારે ભારતની યશોગાથા ગાવી જોઈએ. 1947 થી 2025 ભારત કેવું વિકસિત થયું, ભલે કોંગ્રેસે કર્યું કે ભાજપે કર્યું, પણ વિકસિત થયું એ વાત કરવી જોઈએ. એને બદલે ભારતમાં શું શું ખોટું થઈ રહ્યું છે એની જ વાતો કરવી, એ રાહુલ ગાંધીને એક ફાવટ આવી ગઈ છે. અશોકભાઈ, એક બાજુ જે રીતે રાહુલ ગાંધી એમ કહી રહ્યા છે કે ના અત્યારે તો બંધારણ ખતમ કરવાનું જે એક બાબત છે, યોગેશભાઈએ પણ એક બાબત કહી કે એવું તો કયા સ્ટેપ લીધા ભારતીય જનતા પાર્ટી, એવા કયા પગલાં લીધા કે જેનાથી તમને એવું લાગી રહ્યું છે કે ના બંધારણ ખતમ કરવાનો અત્યારે તો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે. અને આપણે જ્યારે વિદેશની વાત કરતા હોય ત્યારે વિદેશમાં જઈને ક્યાંક ભારતની જે પરિસ્થિતિ છે તેને અત્યારે તો સારી એક બનાવવાનો એક પ્રયત્ન કરવો જોઈએ. હું એમ નથી કહેતો કે ના હું અત્યારે તો કોઈ પાર્ટીને લઈને કે કોઈ રીતે એ વાત કરું, બટ આપણે જ્યારે એક એમ કહેવાય ને કે ના આપણે ભારતીય નાગરિક છીએ તો વિદેશમાં જઈને પણ આપણે આપણા ભારતનું જે પણ કોઈ પરિસ્થિતિ, આપણા ઘરમાં પરિસ્થિતિ છે, આપણે અત્યારે તો થોડી કોઈ અન્યને કહેવા જઈએ છે કે ના મારા ઘરમાં આમ છે કે મારા ઘરમાં આમ છે તેમ. તો અશોકભાઈ, આ જે રાહુલ ગાંધી દ્વારા દર વખતે બહાર જઈને અત્યારે તો જે આ કહેવામાં આવી રહ્યું છે, તો કયા કારણોસર કહેવામાં આવી રહ્યું છે અને ત્યાં જઈને જ અત્યારે કેમ કહેવાની જરૂર છે? અહીંયા પણ તમે બોલી જ શકો છો ને, જ્યારે જ્યારે બોલો છો તો ત્યારે પણ તેને લઈને ચર્ચા થાય જ છે, તો બહાર જઈને કેમ કહેવાની જરૂર પડી અશોકભાઈ? સૌથી પહેલા તો આપણે સ્પષ્ટ કરી દઉં કે રાહુલ ગાંધીજીએ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પર જે આક્ષેપો લગાવ્યા છે કે ભારતના બંધારણને કમજોર કરી રહ્યા છે અને ભારતના બંધારણથી સંબંધિત તમામ લોકતાંત્રિક સંસ્થાઓ ઉપર કબજો જમાવવાની કોશિશ થઈ રહી છે, એ ભારતની અંદર પણ દરેક જાહેર સભાઓમાં હાથમાં બંધારણની પુસ્તક લઈને એમને લોકો વચ્ચે જઈને એ વાત કરી છે. ભારતની અંદર હોય કે બહાર હોય, દાખલા તરીકે ભારતની અંદર પણ મુંબઈ હોય કે કલકત્તા હોય, ત્યાં જાહેર સભામાં જો રાહુલજી એમ કહેતા હોય બંધારણની પુસ્તક હાથમાં લઈને લોકતાંત્રિક સંસ્થાઓને કમજોર કરી દેવામાં આવી રહ્યું છે, તો આ વસ્તુ જે છે ભારત સુધી સીમિત નથી રહેતી. આજે ટેકનોલોજી એટલી વધી ગઈ છે કે અમેરિકા, જાપાન, લંડન સુધી આ ભાષણ જે છે આરામથી સંભળાય છે. એટલે સૌથી પહેલા તો વસ્તુ સમજી લેવાની છે કે અંદર ને બહારનો પ્રશ્ન નથી. અહીંયા પણ એમને સંખ્યાબંધ જગ્યા ઉપર, અને ઇવન આપણે પણ યાદ અપાવવા એ માંગુ છું કે ગઈ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ સ્લોગન આપેલું કે અબકી બાર 400 પાર, અને અબકી બાર 400 પારની અંદર જે છે કર્ણાટકમાં એક હેગડે કરીને એમને એક બહુ સિનિયર આગેવાન છે, હેગડે સાહેબે જાહેર કરેલું જો 400 પાર થઈ જાય તો અમે બંધારણને બદલી નાખીશું. અને એક વાર તો પોતે આરએસએસ ના સર્વે સર્વા મોહન ભાગવત સાહેબે કલકત્તાની એક રેલીમાં કીધેલું કે ભારતનું બંધારણ જે છે એને ઉઠાવીને બંગાળની ખાડીમાં ફેંકી દેવું જોઈએ. એટલે બંધારણના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી આરએસએસ છે, એમની પાસે વિકલ્પ નથી, એટલે અંદરમાં કામ કરી રહ્યા છે. હવે તમે જુઓ, ચૂંટણી કમિશનર, જ્યાં સુધી સવાલ છે, જો ચૂંટણી કમિશનર ઉપર તમામ પક્ષોએ, તમામ વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યું છે કે ચૂંટણી કમિશનર જે છે એ કેન્દ્ર સરકારની પપેટ છે. હવે ચૂંટણી કમિશનરને પહેલા નિયુક્ત કરવા માટે આપણે ખ્યાલ હશે કે ચૂંટણી કમિશનર કોણ હશે, એની નિયુક્તિ કરવા માટે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ, વિરોધ પક્ષના નેતા અને પ્રાઇમ મિનિસ્ટર 3 જણા ભેગા થઈને ચૂંટણી આયોગના કમિશનર નિયુક્તિ કરતા હતા. તો વચ્ચે એક નવો કાનૂન લાવીને, નવો કાનૂન મોદી સાહેબે આ કાનૂનમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને હટાવી દીધું ત્રીજા વ્યક્તિ તરીકે, અને કેબિનેટનો કોઈ પ્રધાન જેને વડાપ્રધાન નક્કી કરે એ, અને વડાપ્રધાન અને વિરોધ પક્ષના નેતા 3 જણા નક્કી કરશે કે ચૂંટણી કમિશનર કોણ હશે.
એટલે સ્વાભાવિક છે કે ચૂંટણી કમિશન નક્કી કરવામાં 2 જણા મોદી સાહેબને કેબિનેટના મિનિસ્ટર હશે. તો આ ભારતના બંધારણને કમજોર કરવાનું એક પગલું છે. ભારતનું બંધારણ નષ્ટ કરી દેવા માંગે છે એ ક્યારે પણ નથી કીધું રાહુલ ગાંધીએ. અને ત્યાં જર્મનીની અંદર પણ જે એલાયન્સ છે, અશોકભાઈ 117 લોકોના પ્રોગ્રેસિવ એલાયન્સ છે કે આખી દુનિયાની અંદર અલગ અલગ. અશોકભાઈ તમે એમ નહીં, અશોકભાઈ તમે જે કહ્યું એ ચલો એ બરાબર હશે, પણ અશોકભાઈ બહાર જ્યારે અત્યારે તો જવાનું હોય ભારતની બહાર, ત્યાં ભારતની છબી સુધારવાનો એક પ્રયત્ન કરવામાં આવતો હોય છે. દરેક લોકો એમ કહે છે કે ના ભારતમાં શું થઈ રહ્યું છે, સારું શું થઈ રહ્યું છે એ પણ એક બતાવવાનું. આપણે ક્યાંક અત્યારે તો જે ખરાબ થાય તેવું નહીં. એમ અશોકભાઈ એક જ મિનિટ અશોકભાઈ આપને પણ યાદ હશે અશોકભાઈ આપ મારા કરતા, અશોકભાઈ એક જ મિનિટ લેટ મી કમ્પ્લીટ પ્લીઝ. અશોકભાઈ તમે મારા કરતાં પણ તમે વરિષ્ઠ છો, આપ પણ જાણો છો કે એક સમય જ્યારે, અને યોગેશભાઈ હું ક્યાં ખોટો હું તો મને કરેક્ટ કરજો, એક સમયે જ્યારે કોંગ્રેસ પાર્ટીએ અટલ બિહારી વાજપેયીને એ વિપક્ષમાં હતા તો પણ તેમને યુએનમાં જવાબ આપવા માટે મોકલ્યા હતા. તો ત્યારે અટલ બિહારી વાજપેયીએ પણ ત્યાં જઈને પોઝિટિવ વાત કહી હતી ભારત માટેની, ભલે વિપક્ષમાં હતા. તો આપણે પણ એક પ્રયત્ન કરવો જોઈએ ને કે ના વિદેશમાં પણ આપણે જે પણ અત્યારે કંઈ થાય છે, ભાજપે કર્યું કે અન્ય કોઈ પણ પાર્ટીએ કર્યું, એ આપણે ભારત સુધી સીમિત રહે. બહાર જાઓ તો ભારતની ક્યાંક છબી સુધારવાનો એક પ્રયત્ન પણ દરેક લોકોએ કરવો જોઈએ. હું એમ નથી કહેતો માત્ર કોઈ એક, દરેક લોકોએ. 2 વાત કરી દઉં. સૌથી પહેલા એ કે રાહુલ ગાંધીએ ક્યારે ભારતના વિરુદ્ધમાં વાત નથી કરી. કેન્દ્ર સરકાર કોશિશ કરી રહી છે, કેન્દ્ર સરકાર સામે બોલ્યા છે. ભારત વિરુદ્ધમાં ક્યારેક એક શબ્દ નથી બોલ્યા, ભારતના પક્ષમાં બોલ્યા છે. બીજી વાત તમને કહી દઉં, આપણા વડાપ્રધાન માનનીય મોદી સાહેબ જયારે વડાપ્રધાન હતા તો ચીનના શંઘાઈની અંદર એમને એમ કીધેલું કે 2014 પહેલા આ દેશ જો દેશ હતો, લોક પાપીઓનો દેશ કહેતા હતા ભારતને, સાપોના હાથીઓના દેશ કહેતા હતા. 2014 પછી ભારતની તસવીર જે છે સુધરી છે. 2014 પહેલા ભારત આવું હતો. એ પોતે વડાપ્રધાનના શબ્દો છે, તમે એમને કેમ ભૂલી જાઓ છો? અને વડાપ્રધાનની હેસિયતથી એમને ચીનના શંઘાઈની અંદર વાત કરી હતી. અને રાહુલજીએ ભારત વિરુદ્ધમાં એક શબ્દ નથી કીધું. સરકાર જે છે, ભારતની સરકાર ભારતના બંધારણને કમજોર કરી રહી છે એ વાત એમને કરી છે. એટલે તેમની વાતને તોડી મરોડીને, અને આપણા વરિષ્ઠ યોગેશભાઈ પણ જે છે એ વરિષ્ઠ નેતા છે, વરિષ્ઠ આગેવાન છે, એમને પણ એ જે વાત કરી મને થોડુંક દુઃખ થયું કે આવી રીતે ક્યારેક પણ રાહુલ ગાંધીએ ભારત વિરુદ્ધમાં વાત નથી કરી. હું તમને ફરી કહું છું કે ભારતની સરકાર ભારતના બંધારણને કમજોર કરવાની કોશિશ કરી રહી છે, લોકતાંત્રિક સંસ્થાઓને કમજોર કરવાની કોશિશ કરી રહી છે. અને આ મકસદ આરએસએસ ને ભારતીય જનતા પાર્ટીનો ઓલરેડી છે. ઓકે ભારતને કમજોર કરવાની વાત નથી કહી અશોકભાઈ, પણ જે પ્રમાણે એક સ્ટેટમેન્ટ જોવા જઈએ ને તો એ ભારત માટેનું જોઈએ એવું ક્યાંક અત્યારે તો જોવા મળી રહ્યું, એટલા માટે આ થયું. ઓકે કમલેશભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો જે પ્રમાણે રાહુલ ગાંધીનું જે આ ફરી એકવાર નિવેદન અત્યારે તો જે સામે આવ્યું છે ને, ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ બંને ઉપર આક્ષેપ કર્યા છે કે બંધારણ ખતમ કરવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, અને ફરી એકવાર કહ્યું છે કે ના ઈડી અને સીબીઆઈનો અત્યારે તો દુરુપયોગ થઈ રહ્યો છે. ચોક્કસ મને એવું લાગી રહ્યું છે કે દર વખતની જેમ જ્યારે પણ બહાર જાય એટલે વિદેશમાં રાહુલજી જાય છે ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક બફાટ કરીને આવે છે. અને એવું નહીં કે તટસ્થ મીડિયા જો જે પણ વાત કરે છે, જેમ કે મારે જે કહેવાનો વાત હતી એ તો આદરણીય યોગેશભાઈએ પોતાના વક્તવ્યની અંદર ન્યુટ્રલ જે રાજકીય વિશ્લેષક છે એમણે કહી દીધી. હવે વસ્તુસ્થિતિ હું કઈ દ્રષ્ટિએ જોઉં છું, હું કઈ દ્રષ્ટિએ અથવા ભારતીય જનતા પાર્ટી કઈ દ્રષ્ટિએ આ નિવેદનને જોવે છે. ચોક્કસ ચર્ચાનો વિષય એવો બન્યો છે કે ભારતની કમજોરીઓ હોય કે ભારતીય જનતા પાર્ટીની દાઝેલા કોઈ પણ વ્યક્તિ હોય, એ જ્યારે બહાર જાય છે ત્યારે પોતાના દિલની વાત જ્યાં સારી હોય છે ભારતની એવી છબી પ્રસ્તુત કરવાની કોશિશ કરવી જોઈએ, પરંતુ એ તો થતું નથી. માત્ર એમ કે છે કે ભારત વિરોધી વાત નથી કરી, ભારતની અર્થતંત્રની વાત કરી, ભારતની રોજગારીની પણ એમણે વાત કરી છે. માત્ર આરએસએસ અને ભાજપની વાત નથી કરી, એમણે બીજી ઘણી બધી એવી વાતો કરી છે. એમણે ચીનના વખાણ કર્યા છે. અને ભાઈ ચીન જેવા દેશના વખાણ કે ત્યાં આગળ બધા ઉદ્યોગો જતા રહે છે. ચોક્કસ ક્યાંક સાચું હશે ખોટું હશે પછીનો વિષય છે, પરંતુ આપણી જે સારું છે ભારતીય સંસ્કૃતિમાં શું સારું હતું,
આગળ એમના સમયમાં શું સારું થયું છે અને હવે ક્યાંક જે પણ સારું થઈ રહ્યું છે એને પ્રસ્તુત કરવું જોઈએ. એ તો એમણે પ્રસ્તુત કરી નહીં, પરંતુ દર વખતની જેમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબથી દાજેલા છે, RSS થી દાજેલા છે, ભારતીય જનતા પાર્ટી દાજેલા છે. એટલે દાજેલાનો જે પેટમાં ઉકળાટ છે ને એ બહાર જઈને બોલે છે. આપણા પરિવારની અંદર પણ જ્યારે કંઈ નાનું મોટું ખરાબ થતું હોય તો આપણા ઘરની સારું વસ્તુ છે એ લઈને આપણે બહાર પ્રસ્તુત કરતા હોઈએ છીએ. મારા ઘરની કમજોરી લઈને આપણે જતા હોઈએ છીએ ક્યાં. અરે બંધારણની અંદર સૌથી વધારે નુકસાન આપણે સંખ્યાની દ્રષ્ટિએ કરીએ, ફેરફાર કરવાની વિષય કરીએ અથવા તોડી પરિપૂર્ણની વાત કરીએ તો સૌથી વધારે જેમ હમણાં ડિબેટની અંદર વાત થઈ કે 126 જે ઇસ્યુ થયા એમાં સૌથી વધારે એટલે 80% જે ઇસ્યુ છે એ તો કોંગ્રેસની સરકાર વખતે એને ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ચોક્કસ 2047માં ભારતીય જનતા પાર્ટી નો જે એ મકસદ છે અને આદરણીય નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન છે કે ભારત વિકસિત દેશોની અંદર જાય, તો આ એજન્ડાની સાથે જે સુમત થતું હોય એ આપણે રજૂઆત કરવું જોઈએ. હા, ચોક્કસ ચૂંટણી પ્રચાર ચાલતો હોય અમદાવાદની અંદર કે ગુજરાતની અંદર કે ભાઈ ઇન્ડિયાની અંદર, તો એ ચૂંટણી પ્રચારની અંદર જે મુદ્દાઓ હોય તો એ રજૂ કરી શકે. આ તો ચૂંટણી પ્રચાર જેમ ત્યાં આગળ જઈને આપણા ભારતીય જનતા પાર્ટી RSS ની વિરોધમાં ચૂંટણી પ્રચાર કરતા હોય એવો ત્યાં આગળ. કમલેશભાઈ, જે પ્રમાણે અશોકભાઈએ કહ્યું કે ચાઇનામાં જ્યારે વડાપ્રધાન ગયા હતા તો એ સમયે 2014 પહેલા શું હતું પછી શું હતું એ પ્રમાણેનું જે સ્ટેટમેન્ટ કરતા હતા, તો આપ તેને લઈને પણ શું કહેશો? નહીં, ચોક્કસ. જો અમે સ્ટેટમેન્ટ કરીએ છીએ એ અમે જે સારું કર્યું છે એ બતાવી દઈએ છીએ. ભારતમાં જે સારું થયું છે એ બતાવી. ભારત में जन्म लेना पाप है. નહીં, આવું ક્યારે બોલ્યા નથી. शंघाई में एमने कीधेलू कि आज से पहले लोग ये समझते थे भारत में जन्म लेना पाप है, भारत सापों का देश है. બીજા દેશના દુશ્મન દેશના પાકિસ્તાનના ક્યારે વખાણ કર્યા નથી, ચીનના ક્યારે વખાણ કર્યા નથી. અને અત્યારે પણ ચોક્કસ ક્યાંક ક્યાંક તમને એવું લાગતું હોય કે ભારતની ખામી છે તો એમને આપણે રજૂઆત કરવી પડે. અહીંયા આગળ કેવું પડે, બંધારણની વાત હોય, ઈડીની વાત હોય કે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની વાત હોય તો એમણે અહીંયા આગળ ઇન્ડિયાનો કેમ દર વખતે કોંગ્રેસ આક્ષેપ કરે છે કે ઈડી, CBI અને ઇલેક્શન કમિશનનો ક્યાંક ભારતીય જનતા પાર્ટી દુરુપયોગ કરે છે? કેમ દર વખતે તો આક્ષેપ જોવા મળતો હોય છે? દિલ્હી કોર્ટે પણ કહી દીધું નેશનલ હેરોલ્ડ બાબતમાં કોર્ટે કહી દીધું. એક જ મિનિટ અશોકભાઈ એક જ મિનિટ. ધારો કે એવું લાગતું હોય આમાં વસ્તુસ્થિતિ એવી થઈ છે કે આ ભારતની પ્રજાની અંદર જે પણ વિશ્વાસ વધ્યો છે ભારતીય જનતા પાર્ટીનો એની સાથે સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો એ અમને ગમતો નથી, એટલે એમણે એ તો ભાગી શકતા નથી. પ્રજાના દિલમાં જે વસી ગયું છે આ બહાર ભારતીય જનતા પાર્ટીની ત્રુટીઓ એ બહાર એટલા માટે કહે છે કે ઇન્ડિયાની અંદર તો કોઈ અમને સાંભળતું નથી. ઇન્ડિયાની અંદર ગોવાની અંદર પણ તમે જો અત્યારે ઇલેક્શનની અંદર રોકવા માંગુ છું. જી અશોકભાઈ, ક્યાંક અત્યારે તો તમે જીતી શકતા નથી, તમે અત્યારે તો કોઈ પાર્ટીનું કમલેશભાઈ એક જ મિનિટ કમલેશભાઈ એક જ મિનિટ આપને રોકવા માંગુ છું. અશોકભાઈ, તમે જીતી શકતા નથી એટલા માટે આ પ્રકારનું જે નિવેદન આપો છો એવું કમલેશભાઈનું કહેવું છે. ફરીથી પૂછો ડોક્ટર સાહેબ બોલતા. હા, ફરીથી પૂછો સાહેબ. અશોકભાઈ પૂછો. ક્યાંક અત્યારે તો તમે જીતી શકતા નથી, વિશ્વાસ નથી જે કેળવી શકતા જાહેર જનતા સાથે, એટલા માટે આ પ્રકારના આક્ષેપ કરો છો એવું કમલેશભાઈનું કહેવું છે. નહીં, આક્ષેપ એટલે તમે સમજીને વાત જો. આક્ષેપ એટલે ભારતીય જનતા પાર્ટી ને RSS ને જે મહત્વાકાંક્ષાઓ છે દેશના બંધારણને કમજોર કરીને અને લોકતાંત્રિક સંસ્થાઓને મજબૂર કરવાનું જે કામ છે એનો એક દાખલો તો મેં તમને આપી દીધું. ઇલેક્શન કમિશનરની નિયુક્તિમાં સુપ્રીમ કોર્ટને ખસેડી દીધું અને પોતાની બહુમતી લઈ આવે કાયદો પોતે મોદી સાહેબે બનાવ્યા છે. અને જ્યારે પણ રાહુલ ગાંધીએ વાત કરી છે કે કોંગ્રેસના કોઈ પણ આગેવાને વાત કરી છે એને એમ વાત કરી છે કે ભારતના બંધારણને કમજોર કરવાનો ષડયંત્ર ચાલી રહ્યું છે નાગપુરથી, અને હવે એનું પ્રમાણ દિલ્હીમાં સ્પષ્ટ નજર આવી રહ્યું છે.
દુશ્મન દેશના વખાણ બાળાજીને કેમ કરે છે ભાઈ? 400 પાર થઈ જશું પાકિસ્તાનના અને વખાણ કરે બંધારણને છે. બદલી નાખીશું. પાકિસ્તાનમાં જઈને નરેન્દ્ર મોદી સાહેબનું સાચું બોલે છે. તમને યાદ હશે કે એને પહેલા કમિટી પણ બનાવી હતી. મુરલી મનોહર જોશી, અટલ બિહારી વાજપેયીના લોકોની કમિટી બનાવવાની કોશિશ કરી. ભારતના બંધારણની સમીક્ષા કરીશું. નવું બંધારણ ઓકે કમલેશભાઈ, અશોકભાઈ આ બંને બંધારણની સામે જે પ્રમાણે અત્યારની પરિસ્થિતિ છે, અશોકભાઈ બંધારણને બદલવા માંગે છે. અશોકભાઈ જી ઓકે અશોકભાઈ આ માંગુ છું. યોગેશભાઈ, જે પ્રમાણે આક્ષેપ જોવા મળ્યા, આપને શું લાગી રહ્યું છે? કારણ કે એક બાજુ ભાજપ એમ કહે છે કે ના કોંગ્રેસે પહેલા આ જ કર્યું હતું, કોંગ્રેસ અત્યારે એમ કરી છે કે ના અત્યારે ભારતીય જનતા પાર્ટી આ જ કરી રહી છે. આપને શું લાગી રહ્યું છે? બંધારણ આપ્યું છે અને ઓકે જી યોગેશભાઈ, પહેલી વાત, આ બંધારણ ભારતની બંધારણ સભાએ આપ્યું છે અને એમાં કોંગ્રેસ સિવાયના પણ લોકો હતા. એ વખતે ભારતીય જનતા પાર્ટી કે જનસંઘનો તો જન્મ પણ નહોતો થયો. એટલે આ કોંગ્રેસે બંધારણ આપ્યું છે એમ કરીને જશ ખાટવાનો પ્રયત્ન ખોટો છે. ઇલેક્શન યોગેશભાઈ, બંધારણ અને એ વાત ખોટી છે. 177 બધા હતા, એ વખત 122 કોંગ્રેસના હતા, કોઈ પક્ષ હતું જ નહીં ત્યારે. હા, પણ હું એ જ કહું છું કે એ ભારતના નાગરિકોનું બંધારણ બન્યું. ચાલો, બીજી વાત, ચૂંટણી કમિશનર, ઇલેક્શન કમિશનરની વાત કરવામાં આવે છે કે એ ભારત સરકારના ઈશારે નાચે છે. મને એક દાખલો યાદ આવે છે કે મજબૂત ચૂંટણી કમિશનર શેષાન સાહેબ જ્યારે હતા ત્યારે એમને, હું એ જ કહેવા માંગુ છું કે શેષાન સાહેબ જ્યારે પોતે કામ કરી રહ્યા હતા ત્યારે એમને પાછલે મારણીથી એવી ઓફર આપવામાં આવી હતી કે અમે તમને કોંગ્રેસમાં કરીશું, અને ગાંધીનગરની સીટ ઉપર કોંગ્રેસની ટિકિટ ઉપર શેષાન લડ્યા હતા. તમે ઇલેક્શન કમિશનરનો આ જે ઉપયોગ કર્યો છે એ તો બહુ નોંધનીય છે. ઇલેક્શન કમિશન તરીકે રિટાયર થાય પછી એને બીજું કામ સોંપવું એ જુદી વાત છે, પણ કોંગ્રેસ એના ઉમેદવાર તરીકે ઉભા રાખે એ તદ્દન શરમજનક વાત છે. અને આ મેં શેષાનનો દાખલો આપ્યો, અગાઉ બીજા કમિશનરો હતા એને પણ આ પરિસ્થિતિ થઈ, કોઈ સારા પદો આપવામાં આવે. એટલે આ જાતનો દુરુપયોગ જે કર્યો છે સરકારે, પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે, એ બહુ જ ખોટું છે. એટલે આ રીતે બંધારણનો શેષાને પગલા લીધેલા બધાની સામે, કોંગ્રેસ સામે પણ પગલા લીધા હતા. પણ એ હું કહું છું કે સૌથી અસરકારક જો કોઈ કમિશનર હોય તો શેષાન હતા, પણ એને કોંગ્રેસે, અરે શેષાનને લાવ્યા અને પછી પાછા એને કોંગ્રેસની ટિકિટ પર ઉમેદવાર તરીકે ઉભા રાખો, કેટલું યોગ્ય છે? ના, એ વાત ખોટી છે. આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી ભવિષ્યમાં શું કરવા માંગે છે એ તો પોતે કહે એ સ્વાભાવિક છે. કોંગ્રેસે પણ કરેલું, અને કોંગ્રેસે તો ઇમરજન્સી વખતે અને એ વખતે સંજય ગાંધીએ જે બધી વાતો કરી હતી એ અત્યારે યાદ કરવાનો સમય નથી, પણ કોંગ્રેસે પણ સરકારનો અને સત્તાનો દુરુપયોગ જે કર્યો હતો એ નોંધવા જેવી વાત છે અને એ યાદ કરવા જેવી વાત છે. અત્યારે એની ચર્ચા કરવા માટે આપણી પાસે સમય નથી. તમે તૈયાર હો, પણ અત્યારે આપણી પાસે સમય નથી. આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશું. અને હું એક તટસ્થ માણસ તરીકે કહું છું, હું ભારતીય જનતા પાર્ટીનો કે કોંગ્રેસનો સમર્થક કે વિરોધી છું એવું નહીં, પણ જે હકીકતો છે એ જ રજૂ કરું છું. ઓકે, બિલકુલ. અશોકભાઈ, યોગેશભાઈ અને કમલેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, ફરી એકવાર અત્યારે તો જે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, ફરી એકવાર આક્ષેપ જોવા મળી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.